તો આજે આવેલી છે અંકિતા દીદી મારે ઘરે, હું તમને દેખાડું. ગીત ગાસ અહીંથી જ હા મધુરમમાં અહીં ચાણક્ય અહીં લખ્યું હોય ને બસ શીરાપુરી ખાજ શીરાપુરી ખાજ તમે એવું કરો એ મજા ન આવે. ખરું લાગે આજે છે આઠમ અને જો અમે આવી ગયા છીએ અત્યારે પાણી જોવા ઉમિયા ચોકે રાજકોટ. અહીંયા બહુ જ પાણી ભરાણું છે તો અમે જોવા આવ્યા છીએ. આજે છે આઠમ તો નાયા ધોયા વગરના પહેલાં પાણી જોવા આવ્યા છીએ. વરસાદ આવે તો પલળીએ તો વાંધો ન આવે. એટલે જો ઉમિયા ચોકે આટલું બધું પાણી ભરાણું છે તો આખો દિવસ આપણે આજે એન્જોય કરીશું. વરસાદ છે તો અહીંયા તો એટલું બધું કાંઈ ઉજવવાનું નહીં હોય, હશે તો પણ અમે જાશું નહીં. પણ અમે તમને વડિયાના કૃષ્ણજીના દર્શન તો જરૂર કરાવશું. ત્યાં વરસાદ હતો છતાં પણ કૃષ્ણ ભગવાનનું બધું ઉજવ્યું છે તો ત્યાંનું પણ તમને દેખાડીશ. ચાલો પહેલાં નાહી ધોઈ લઈએ અને કૃષ્ણ ભગવાનના આપણા ઘરના દર્શન કરી લઈએ. સાચી વાત છે. આમ તો દરિયો લાગે આમ જોતા ફોનમાં. આપણે વાવાઝોડામાં એક ડૂબી ગયું હતું ત્યાં, એટલે ડૂબી શું આપણે યોગેશ્વર પાસે ને ઝાડવા તો એ નીકળવાળા જ નીકળે જ છો. વાવ નહીં મારે ન્યાઠે બીક લાગે. ઓય બહુ આગળ જાવ માં, આગળ જાવ માં બહુ મારે વરસાદ આવે. જાનો ઓય આવી ત્યાં તાણ છે બધું, ત્યાં તાણ છે એવો બધું. મારે વરસાદ આવતો તો છત્રી લઈને આવી. કેમ છો? ઓકે તમે બધા જ મજામાં છો. આજે છે આઠમ તો બધાને હેપી જન્માષ્ટમી. તેને જો અમે ડેકોરેશન કરેલું છે હેપી બર્થડે તેન ફુગ્ગા. આ છે અમારો કાનુડો, જો ડેકોરેશન કરેલું છે. આનંદ ભયો જય યશોદાલાલ કી ઉમંગ ભયો જય હો નંદલાલ કી જય હો નંદલાલ કી જય યશોદાલાલ કી
વડિયાના કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા બાદ અત્યારે જો અમે આવી ગયા છીએ, મારા દીદીને એ બધા ગયા છે અત્યારે ખીચડીયા. વડિયાની બાજુમાં આવેલું ગામ છે, મારા બાપુના ભાઈનું ઘર છે, તો અમારા પણ મામા. અને જો અત્યારે પડીકા પાર્ટી ચાલુ છે અને બહુ મજા આવી. મારા દીદીએ એમ કીધું, મારા દીદીએ જ બ્લોગ શૂટ કરીને ક્લિપ મોકલી છે મને, કારણ કે હું રાજકોટમાં છું. અને જો અત્યારે મારા બાપુજી છે તે બનાવે છે મિક્સ દાળ. મારા બાપુજીને સારું કુકિંગ આવડે છે, તો મિક્સ દાળ બનાવે છે. અને અત્યારે જો આ આવડું મોટું ફળિયું અને આવડું મોટું મકાન છે મામાનું. અને વરસાદ હતો તો કે બહાર તો નથી નીકળ્યા. રાજકોટમાં પણ અમે બહાર નથી નીકળ્યા, એટલે રાજકોટનું તમને ઓછું જોવા મળશે. વડિયા ને એ બધાનું જ મળશે, કે એ લોકોને અહીંયા ઓછો વરસાદ હતો તો એ ત્યાં બધે ગયા હતા એ માટે. અને જો હવે આપણે રાજકોટમાં આવી જાઓ, અને રાજકોટમાં આપણે બનાવેલી છે પાણીપુરી. તો ચાલો બધા પાણીપુરી ખાવા. આજે બનાવેલી છે પાણીપુરી. જો ચણા બફાઈ ગયા છે, બટેટા બફાઈ ગયેલા છે. આમાં છે પાણીપુરી પૂરી. જો બટેટા લઈ લીધો છે, વહેલું છે આજે જમવાનું. ચાલો બધા છો. તો હમણાં છે ને વહેલું જમાઈ જાય છે, 7:30 થયા છે. ઘરે હોય એટલે વહેલું જ જમે છે, કારણ કે કાંઈ કામ ન હોય. અને જો આજે આપણે બનાવેલી છે પાણીપુરી. ચાલો બધા પાણીપુરી ખાવા. આજે આઠમથી તો શરૂઆત અને અંતમાં આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને વ્લોગ એન્ડ કરીએ છીએ. તો બાય. કેવો લાગ્યો વ્લોગ તે કમેન્ટ કરજો, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બાય એવરીવન, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.